Hello, hello. Good morning, students. Welcome BCom Semester 2, BOM 2, Business Organization and Management 2. Last topic, unit number 3 માં prevention, control and direct control. First, preventive control જોઈએ કોને કહેવાય છે. Top manager mostly use of preventive control. Top level management છે કે જે mostly preventive control technique નો use કરે છે. According to them, before the problem can arise, certain steps should be implemented. પ્રોબ્લેમ્સ અરાઇઝ થાય એના પહેલા અમુક સ્ટેપ્સ જે લેવામાં આવે છે અને એનો અમલ કરવામાં આવે છે સો ધેટ પ્રોબ્લેમ્સ ડુ નોટ અરાઇઝ ઓર દે કેન બી રિડ્યુસ. એટલા માટે પ્રોબ્લેમ્સ અરાઇઝ થતું નથી, ઊભી થતી નથી અને they can reduce અને એને આપણે reduce કરી શકીએ છીએ. કંટ્રોલ ઇઝ લાઇક એની અધર ફંક્શન ઓફ મેનેજમેન્ટ. કંટ્રોલ પણ મેનેજમેન્ટનું એક કાર્ય છે બીજા બધા ફંક્શનની સિમિલર. હેન્સ ઇટ નોટ રિક્વાયર્ડ ટુ સેપરેટ ઇટ ફ્રોમ અધર ફંક્શન. એટલા માટે આપણે કંટ્રોલને બીજા બધા ફંક્શનથી સેપરેટ ગણી શકતા નથી મેનેજમેન્ટમાં. પ્રિવેન્ટિવ કંટ્રોલ સ્ટાર્ટ વિથ પ્લાનિંગ ઇટસેલ્ફ. પ્રિવેન્ટિવ કંટ્રોલ છે કે એ સ્ટાર્ટ થાય છે પ્લાનિંગથી. જ્યારે આપણે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં પ્લાનિંગ કરીએ છીએ ત્યારે પ્રિવેન્ટિવ કંટ્રોલ સ્ટાર્ટ થાય છે. વી શુડ હેવ સ્પેસિફિક પ્રિમાઇસીસ, સ્ટ્રેટેજીસ એન્ડ ઇફેક્ટિવ પેરામીટર્સ. આપણી પાસે સ્પેસિફિક પ્રિમાઇસીસ હોય છે, સ્ટ્રેટેજી હોય છે, વ્યૂહરચના હોય છે અને ઇફેક્ટિવ પેરામીટર્સ હોય છે. એટ ધ સેમ ટાઈમ વી શુડ હેવ સોલિડ ઓર્ગેનાઇઝેશન. આપણી પાસે પ્રોપર અને સોલિડ ઓર્ગેનાઇઝેશન હોય છે, વ્યવસ્થા તંત્ર હોય છે, માળખું હોય છે. ઇફેક્ટિવ ડેલિગેશન ઓફ ઓથોરિટી એન્ડ ડિસેન્ટ્રલાઇઝેશન. સત્તાની કેન્દ્રી અને સત્તાનું કેન્દ્રીકરણ કરવામાં આવે છે અને વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. સત્તાની સોંપણી કરવામાં આવે છે. જેની પાસે સારું એવું નોલેજ હોય એને લીડર બનાવવામાં આવે છે, સુપરવાઇઝર બનાવવામાં આવે છે અને ઈ ડ્યુટીઝની સોંપણી કરે છે, ડેલિગેશન કરે છે, ઓથોરિટી આપવામાં આવે છે. એટ ધ સેમ ટાઈમ વી શુડ ઓલ્સો હેવ ઇફેક્ટિવ સ્ટાફિંગ. ત્યારે આપણી પાસે પૂરતા પ્રમાણમાં સ્ટાફિંગ પણ હોય છે, સ્ટાફ પણ હોય છે. ધેટ મીન્સ સાયન્ટિફિક સિલેક્શન. અને કોઈ પણ સ્ટાફની રિક્રુટમેન્ટ કરતી વખતે એને સાયન્ટિફિક સિલેક્શન કરવામાં આવે છે. કોઈ પણ એમ્પ્લોઈઝ કે લેબરની ભરતી કરતી વખતે એની સાયન્ટિફિક સિલેક્શન કરવામાં આવે છે, ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, રિટર્ન એન્ડ પ્રમોશન્સ અને એને બદલી પણ કરવામાં આવે છે અને બઢતી પણ આપવામાં આવે છે. ધીસ લીડ્સ ટુ રાઇઝ ઇન કેપેબલ, મોટિવેટેડ એન્ડ હાઈલી ટ્રેન્ડ એમ્પ્લોઈઝ. એટલા આના કારણે તમે કોઈ પણ એમ્પ્લોઈઝને સારી રીતે કેપેબલ બનાવી શકો છો, મોટિવેટ કરી શકો છો અને હાઈલી ટ્રેન પણ કરી શકો છો. વિચ મેક ધ મેનેજરિયલ કંટ્રોલ ઇફેક્ટિવ. કે જેના માટે મેનેજરિયલ કંટ્રોલ ખૂબ જરૂરી છે અને કાર્યક્ષમ હોવો જોઈએ. પ્રોપર લીડરશિપ અને હેલ્પિંગ ઓર્ગેનાઇઝેશન એટમોસ્ફિયર પ્રોવાઈડ પ્રિવેન્ટિવ કંટ્રોલ્સ. પ્રોપર લીડરશિપ હોવી જોઈએ, સુપરવિઝન હોવું જોઈએ, ડાયરેક્શન પ્રોવાઈડ કરતા હોવા જોઈએ, કંટ્રોલ હોવો જોઈએ એઝ વેલ એઝ ગાઈડન્સ અને સપોર્ટ ટોપ લેવલ મેનેજમેન્ટ પાસેથી એમ્પ્લોઈઝને મળવો જોઈએ. હેલ્પિંગ ઓર્ગેનાઇઝેશન હોવું જોઈએ. એટમોસ્ફિયર છે કે એ પ્રિવેન્ટિવ કંટ્રોલ વાળું હોવું જોઈએ. The employees himself develop the understanding whether this can be done or not. Employees છે કે એને himself develop the understanding whether create કરવાનો હોય છે કે this can be done or not. સારું એવું એટમોસ્ફિયર હોવું જોઈએ. Hence when the employees themselves are understanding, there is a little possibility of problems. કે જેના માટે અમુક પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. ways are being raised and which make the management effective. કે જેના માટે મેનેજમેન્ટ ઇફેક્ટિવ મેનેજમેન્ટ હોવું જોઈએ. આ આપણે જોયું પ્રિવેન્ટિવ કંટ્રોલ્સ. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે ડાયરેક્ટ કંટ્રોલ. ટોપ મેનેજમેન્ટ, મીડિયમ મેનેજમેન્ટ એન્ડ બોટમ મેનેજમેન્ટ. ટોપ લેવલ મેનેજમેન્ટ, બોટમ લેવલ અને મિડલ લેવલ મેનેજમેન્ટ હોય છે કે ડાયરેક્ટલી કંટ્રોલ ધેર સબઓર્ડિનેટ્સ. કે જે ડાયરેક્ટલી એના સબઓર્ડિનેટ્સને કંટ્રોલ કરે છે, વર્કર્સને, લેબર્સને. ફોલોઈંગ આર ધ મેઇન મેથડ ઓફ ડાયરેક્ટ કંટ્રોલ. ડાયરેક્ટ કંટ્રોલની મેથડ આપી છે. એમાં ફર્સ્ટ આપ્યું છે મેથડ ઓફ ડાયરેક્ટ સુપરવિઝન. ઓફિસર્સ કે સુપરવાઇઝર દ્વારા ડાયરેક્ટલી કંટ્રોલ કરવામાં આવે છે. પર્સનલ ટચમાં હોય છે એના સબઓર્ડિનેટ્સ કે જેના દ્વારા કંટ્રોલ કેન બી કેપ્ટ ઓન ધ એક્ટિવિટી ઓફ એમ્પ્લોઈઝ. એક્ટિવિટીઝ કેવી છે એમ્પ્લોઈઝની તમે જાણી શકો છો. એની મુવમેન્ટ શું છે, વર્ક પ્રોગ્રેસ કેટલું છે, વર્ક કેટલું કામ કાર્ય પર છે, કાર્યશીલ વર્ક
કાર્ય પ્રગતિ પર કે વર્ક પ્રગતિ પર કેટલું છે, ક્વોલિટી ઓફ ગુડ્સની ક્વોલિટી મેન્ટેન થાય છે કે નથી થતી, મેન્ટેનન્સ ઓફ મશીનરીનું મેન્ટેનન્સ થવું જરૂરી છે. આ બધું તમે ડાયરેક્ટ મેથડ, ડાયરેક્ટ સુપરવિઝન કરવાથી કે ડાયરેક્ટ લીડરશિપ પ્રોવાઈડ કરવાથી તમે જાણી શકો છો. બાય ગેટિંગ અવેર ઓફ ધ ફેક્ટર્સ એન્ડ ડિફિકલ્ટીઝ obstructing the accomplishment of objective. બધા ફેક્ટર્સ થી જાણકાર હોવા જોઈએ અને કયા અડચણરૂપ પરિબળ આવે છે એની સામે તમે કયા સ્ટેપ્સ લો છો એ પણ જાણકારી હોવી જોઈએ અને ઓબ્જેક્ટિવ તમે સારી રીતે કમ્પ્લીટ કરી શકો છો અને ક્વિક સોલ્યુશન ઇઝ ફાઉન્ડ આઉટ અને ઝડપથી તમે એનું સોલ્યુશન પણ લાવી શકો છો જો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય ત્યારે સુપરવાઇઝર અથવા લીડર એના સબઓર્ડિનેટ્સના. સેકન્ડ મેથડ છે કંટ્રોલ બેઝડ ઓન સ્ટેટિસ્ટિકલ ડિટેલ્સ. If by covering different aspects of business activity in statistical form it is analyzed and if it's clear systematic prevention made, then it also equivalent to control. Such statistical data is historical on future presumption, pre-assumptions. સ્ટેટિસ્ટિકલ ડેટા હોય છે કે એ ફ્યુચરને ધ્યાનમાં રાખીને બનાવેલા હોય છે, પ્રી અઝમ્પશન્સ કરેલું હોય છે, પૂર્વધારણા કરેલી હોય છે. ઇફ સચ ડિટેલ આર પ્રેઝન્ટેડ ઇન ટેબલ અને આ જે સચ ડિટેલ હોય છે કે એને ટેબલમાં પ્રેઝન્ટ કરવામાં આવે છે, ચાર્ટ બનાવવામાં આવે છે, કયો ટ્રેન્ડ માર્કેટમાં અવેલેબલ છે એ તમે જાણી શકો છો. ટ્રેન્ડ જાણ્યા પછી એ માર્કેટ ઉપર કેવી અફેક્ટ કરશે એ પણ તમે ઇઝીલી સ્ટેટિસ્ટિકલ ડેટા હોય તો જાણી શકાય છે. રિલેશન્સ કેન બી ઇઝીલી અન્ડરસ્ટુડ ઇફ ધ ડેટા ઇઝ ટુ બી મેડ મીનિંગફુલ એઝ અ મેથડ ઓફ કંટ્રોલ. જો ડેટા સારી રીતે તમને અવેલેબલ થાય છે તો મેનેજમેન્ટ કંટ્રોલ માટેની આ બેસ્ટ મેથડ છે, સ્ટેટિસ્ટિકલ ડિટેલ ઉપરથી કંટ્રોલ કરવું એ. Then it is presentation should be such that it can be compared with certain parameters. ઘણી વખત એને certain parameters જે માપદંડ હોય એની સાથે સરખાવવામાં આવે છે. થર્ડ મેથડ છે પોલિસી રૂલ્સ એન્ડ પ્રોસિજર. પોલિસીસ રૂલ્સ પ્રોસિજર મેથડ આર પ્રોગ્રામ આર યુઝડ ફોર ધ કંટ્રોલ. પોલિસીસ રૂલ્સ અને પ્રોસિજર હોય છે, દરેક બિઝનેસ યુનિટના પોતાના અલગ રૂલ્સ રેગ્યુલેશન્સ ટર્મ્સ કન્ડિશન અને પોલિસીસ હોય છે કે એને ફોલો કરવા ટોપ લેવલ મેનેજમેન્ટ, મિડલ લેવલ મેનેજમેન્ટ એઝ વેલ એઝ બોટમ લેવલ મેનેજમેન્ટને કમ્પલસરી હોય છે. પોલિસી મેન્ટેન કંટ્રોલ બાય ડિટરમાઇનિંગ ધ વર્ક એરિયા ફોર ડિસિઝન. પોલિસીસ હોય છે કે જેના દ્વારા વર્ક એરિયા હોય છે કે જ્યાં ટોપ લેવલ મેનેજમેન્ટે ડિસિઝન લેવાતા હોય છે ત્યાં પણ પોલિસીની પાલન થવું જરૂરી છે. while the rules directly give the command as what it is to be done and cannot be done directly by the officers and all employees. એમ્પ્લોઈઝ અને ઓફિસરે બંનેએ રૂલ્સ અને રેગ્યુલેશન્સ કમાન્ડ હોય છે કે જેને ફોલો કરવા જરૂરી હોય છે. પ્રોસિજર્સ ડિસાઇડ ધ સિક્વન્સ સ્ટેજ. પ્રોસિજર હોય છે કે સિક્વન્સ સ્ટેજ મેન્ટેન કરી શકે છે. નેક્સ્ટ પોઈન્ટ છે અકાઉન્ટિંગ સિસ્ટમ. બાય અડોપ્ટિંગ મેનેજમેન્ટ ઓરિએન્ટેડ accounting system, the details related to cash condition, obtaining fund and its use, cost, etc. કઈ મેથડ તમે અકાઉન્ટિંગમાં યુઝ કરો છો એ મેનેજમેન્ટે જોવાનું હોય છે. એની રિલેટેડ મેથડ એને કલેક્ટ કરવાની હોય છે કે કેશ કન્ડિશન બિઝનેસની શું છે, ફંડ કેટલું છે, રિઝર્વ ફંડ, જનરલ રિઝર્વ કેટલું છે એન્ડ ઇટ્સ યુઝ અને એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, એની કોસ્ટ કેટલી છે, કેન બી એક્વાયર એઝ વેન રિક્વાયર કેવી રીતે જરૂર છે અને કેટલા પ્રમાણમાં જરૂર છે ફંડની. which analyze the situation and become helpful in taking necessary decision. ડિસિઝન લેવા માટે આ મેથડ છે અકાઉન્ટિંગ સિસ્ટમની કે એ ખૂબ જરૂરી છે કે જેના માટે તમે જાણી શકો છો કે સિચ્યુએશન ઉપરથી તમને જાણી શકો છો કે અકાઉન્ટિંગ સિસ્ટમમાં ફંડ કેટલું છે અને કેશ કેટલી છે એ ઉપર તમે ડિસિઝન લઈ શકો છો. બાય મેન્ટેનિંગ અકાઉન્ટ્સ કંટ્રોલ ઓન એક્સપેન્સ ઇઝ પોસિબલ. અકાઉન્ટને મેન્ટેન કરવા માટે કંટ્રોલ એક્સપેન્સ છે કે એ ખૂબ જરૂરી છે. બાય કીપિંગ કેશ રજિસ્ટર કેશ કંટ્રોલ કેન બી મેન્ટેન. કેશ કંટ્રોલ પણ મેન્ટેન થવું જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ નંબર 5 ઇન્ટરનલ ઓડિટ મેથડ. એઝ અ મેથડ ઓફ ઓડિટ As a method of control, internal audit is extensively utilized in big and
સેપરેટ ડિપાર્ટમેન્ટ. ઇન્ટરનલ ઓડિટ સિસ્ટમ છે કે એ મોટા અને સેપરેટ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે ત્યાં જ યુઝફુલ થઈ શકે છે. ઇઝ ક્રિએટેડ વિચ કંટ્રોલ ઓન ઇટ. એના ઉપર કંટ્રોલ હોય છે. ઇટ્સ ફંક્શન ઇન્ક્લુડ ટુ સી ઇટ વેધર ધ એકાઉન્ટ્સ ઓફ ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન આર મેન્ટેન, કે જ્યાં ડે ટુ ડે રોજબરોજના બધા ટ્રાન્ઝેક્શન એકાઉન્ટમાં રેકોર્ડ કરવામાં આવતા હોય છે, બુક ઓફ કીપિંગ રાખવામાં આવે છે. ટુ ફાઇન્ડ આઉટ ધ મિસ્ટેક, અને મિસ્ટેક ફાઇન્ડ તમે ઇઝીલી કરી શકો છો. ઇફ એની ટુ ડિટેક્ટ અકાઉન્ટિંગ ફ્રોડ્સ ઓર કેશ. ઇટ ઓલ્સો ઇન્ડિકેટ એક્સપેન્ડિચર એક્સેસ ડિટરમાઇન્ડ સ્ટાન્ડર્ડ્સ. એક્સપેન્સ ફ્રોડ એક્સપેન્સ જાણી શકો છો, ઇન્કમ જાણી શકો છો, અને કોઈ પણ ફ્રોડ થયું હોય છે તો ઇન્ટરનલ ઓડિટ મેથડથી તમે એને રિમૂવ પણ કરી શકો છો. કોઈ પણ ખરાબ રીતે કોઈએ ફ્રોડ કર્યું હોય, કૌભાંડ કર્યું હોય તો તમે એને ઇઝીલી ડિટેક્ટ કરી શકો છો. ધીસ ઇઝ ધ ઓનલી મેથડ વિચ કેન બી યુટિલાઇઝ ફોર ઇવેલ્યુએટિંગ અધર ટાઈપ ઓફ કંટ્રોલ. આ એક એવી મેથડ છે કે જેના દ્વારા તમે કંટ્રોલનું મૂલ્યાંકન કરી શકો છો. એક્ઝેમ્પલરી ફંક્શન ઓફ ઓફિસર્સ. ઓફિસર્સ સ્પીચ એન્ડ બિહેવિયર ઇઝ રેગ્યુલરલી ઓનેસ્ટી હાર્ડવર્કિંગ નેચર અફેક્ટ ધ બિહેવિયર ઓફ ઇઝ સબઓર્ડિનેટ. ઓફિસરની સ્પીચ છે, એનું બિહેવિયર છે, રેગ્યુલારિટીઝ છે, ઓનેસ્ટી, હાર્ડવર્કિંગ, આ બધું છે કે એના સબઓર્ડિનેટ્સને અસર કરે છે એનું બિહેવિયર. તે ફોલો ધેર સુપરવાઇઝર્સ, એ એના સુપરવાઇઝર્સને અને એના લીડર્સને જ ફોલો કરે છે સબઓર્ડિનેટ્સ. With the help of behavior of officer, the subordinate also behave similar. જે ટાઈપનું ઓફિસર બિહેવિયર કરે છે એ જ બિહેવિયર સબઓર્ડિનેટ પણ કરે છે. સેમ એ રીતે બાય ડુઈંગ સો ઓફિસર કેન ઇમ્પ્રેસ હિઝ સબઓર્ડિનેટ. આટલા માટે સબઓર્ડિનેટ્સને ઇમ્પ્રેસ કરવા માટે ઓફિસરનું બિહેવિયર ઓનેસ્ટ, રેગ્યુલારિટી, સ્પીચ અને હાર્ડવર્કિંગ હોવું જોઈએ. Consequently, better outcome of discipline, moral and productivity can be obtained. એટલા માટે તમે મોરાલિટી પણ સારી રીતે જળવાઈ રહે છે અને સારામાં સારું તમને આઉટકમ મળે છે અને પ્રોડક્ટિવિટી તમે મેળવી શકો છો, ઉત્પાદકતા. નેક્સ્ટ પોઈન્ટ નંબર 7, ક્રિએશન ઓફ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ. ઇન બિગ યુનિટ સેપરેટ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ ઇઝ ક્રિએટેડ. મોટા યુનિટમાં સેપરેટ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ ઊભો કરવામાં આવે છે. whose main function is to develop control method. એનું મેઇન ફંક્શન હોય છે કે કંટ્રોલ મેથડને ડેવલપ કરવી. ફેવરેબલ ટુ ધ બિઝનેસ એક્ટિવિટીઝ, કે જે બિઝનેસ એક્ટિવિટીઝ તરફ લઈ જાય છે, અને કીપ કંટ્રોલ વિથ ધ હેલ્પ ઓફ ધેમ. બાય ડુઈંગ સો દે આર ડેલિગેટ ઓથોરિટી ઓલ્સો, અને સત્તા પણ એની વહેંચણી કરવામાં આવે છે. ધ ડિપાર્ટમેન્ટ ઇટસેલ્ફ ફોર્મ્યુલેટ પોલિસી, રૂલ્સ, પ્રોસિજર, મેથડ્સ એન્ડ બજેટ. ડિપાર્ટમેન્ટ હોય છે કે એ પોલિસીસ ફોર્મ્યુલેટ કરે છે, રૂલ્સ બનાવે છે, પ્રોસિજર, મેથડ્સ, બજેટ બનાવે છે અને ઇફેક્ટિવ કંટ્રોલ એના ઉપર મેળવી શકે છે. સ્ટુડન્ટ્સ, અહીંયા યુનિટ નંબર 3 કંટ્રોલ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે સ્ટાર્ટ કરીશું યુનિટ નંબર 4 મેનેજમેન્ટ ઓફ ચેન્જ. થેન્ક યુ વેરી મચ.